તમે જે રીતે કીધું કે ગુજરાતીમાં કહેવત છે ખાડો ખોદે પડે, અને આજે આ લોકો અહીંયા પડ્યા છે. આ લોકો આખા વડોદરામાં પડશે. તમારા ચેનલના માધ્યમથી આપણે કીધું હતું કે આ વખતે પૂરમાં નહીં પણ વડોદરાને આ લોકો એક ખાડામાં ડૂબાવવાની સિસ્ટમ ડેવલપ કરી છે. આ એનું જીવતું જાગતું રૂપ છે. પબ્લિકને ખાડામાં ડૂબાડીને મારશે. આ ખાડો છે, જોઈ લો. વૃંદાવન 4 રસ્તાથી આવતા જતા લોકો, વાઘોડિયા રોડ, આજવા રોડથી આવતા જતા લોકો આ જ ખાડામાં પડશે. ને આ ખાડો તમારા માટે જ બનાવ્યો છે. એક રિક્ષાવાળો વ્યક્તિ મરી ગયો. એના ઘરના લોકોએ આક્ષેપ કર્યા છે કે આ કોર્પોરેશનની ભૂલના કારણે થયું છે અને ચોમાસાની કામગીરી ક્યારની પતી જવી જોઈતી હતી. એની જગ્યાએ હજુ તો એ લોકો એમનું પોતાનું જ કોર્પોરેશનનું વાહન જ એમના જ ભૂવામાં પડી રહ્યું છે. એટલે આ એક મેસેજ છે વડોદરાના દરેક નાગરિક માટે કે આ બધા ખાડાઓ તમારા માટે જ પડ્યા છે. આજે રિક્ષાવાળો મરી ગયો, એની જગ્યાએ તમારા ઘરની કોઈ વ્યક્તિ હોત તો તમે શું કરી લેત? કશું ના થાત. 12 બાળકો મરી ગયા હરની તળાવમાં, પૂરમાં 12 જણ મરી ગયા, કોઈનું કશું થયું નથી. એટલે વડોદરાવાસીઓ, તમે જાગો. તમે જાગશો નહીં તો આ ખાડા તમારા માટે, તમારી સોપારી લીધી છે કોર્પોરેશને, એવું સમજી લો.